સાણો સૌરાષ્ટ્રના સંત શ્રી કાળુબાપુ અડમિયા ત્યાંની આ 5 રોચક વાતો. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એમની જે આધુનિક યુગમાં પણ સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. તે છે પરમ પૂજ્ય સંત શ્રી કાળુબાપુ મુનિ આશ્રમ હડમતિયા. કાળુબાપુનો આશ્રમ એ હડમતિયા નામના ગામમાં આવેલો છે, જે ભાવનગર જિલ્લાના રંગોળા ગામથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલો છે. કાળુબાપુ મુનિ આશ્રમ હડમતિયા વિશે રોચક વાતો આજે આપણે જાણવાના છીએ. મિત્રો, પરમ પૂજ્ય કાળુબાપુ હડમતિયામાં શામળા બાપુના પ્રેરણાથી ઘણા વર્ષ પહેલાં પધાર્યા હતા. કાળુબાપુ હડમતિયા પધાર્યા તે પહેલાં પરમ પૂજ્ય કાળુબાપુએ સત્તાધારની ઘણા વર્ષો સુધી સેવા કરેલી છે. મિત્રો, બાપુએ ઘણા વર્ષોથી મૌન વ્રત ધારણ કરેલું છે તથા અન્ન ગ્રહણ કરતા નથી. બાપુનું જીવન એકદમ સાદું છે. શરીર પર કંથાણના વસ્ત્રો પહેરે છે તથા પોતાની જગ્યાએ કલાકો સુધી ધ્યાનમાં ધરે છે. દર પૂનમના દિવસે હજારો લાખો શ્રદ્ધાળુઓ લોકો પગપાળા ચાલીને બાપુના દર્શને આવે છે તથા વર્ષોથી હજારો ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ હોય છે. બગદાણા બાપુની જેમ અહીંયા પણ અન્નનો ભંડાર છે તથા ભગવાન અને બાપુની કૃપાથી આજ સુધી કોઈ પણ દિવસ પ્રસાદની તાણ નથી પડી. મિત્રો, કાળુબાપુએ અત્યાર સુધીમાં અનેક ગામોમાં સમૂહ લગ્ન કરાવ્યા છે. અનેક દીકરીઓને અને તેમના પરિવારજનોને મદદરૂપ થયા છે. ક્યારેક મોકો મળે તો મિત્રો, બાપુના આશ્રમની મુલાકાત અચૂક લેજો. આશા છે તમને મિત્રો આ લેખ ખૂબ જ સારો લાગ્યો છે. તો અત્યારે જ તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને આવા જ રોજે રોજ અને સાચી ઘટના